હા, આપનો પ્લાન? આટલું મોટું જુઠ્ઠાણું બોલતા પહેલા તમારી જીભ કેવી રીતે ઉપડે છે? અરે બે આંખની શરમ તો રાખો ભાભી. અને જેને તમે આપણો પ્લાન કહો છો ને, આપણો પ્લાન નથી. જેને તમે થોડી વાર પહેલા ફાલતુ લોકો કહેતા હતા ને, અને હવે બાજી પલટાઈ ગઈ એટલે ખેડૂત ભાઈઓ થઈ ગયા છે, એમનો પ્લાન છે. ને મોટા ભાઈ, ગામમાં નહેર ના બને એટલે તમે એ કામમાં હંમેશા રોડા નાખતા રહ્યા. ગરીબ ખેડૂતોને પોતાના માલની વ્યવસ્થિત કિંમત ના મળે એટલે હંમેશા દાવપેચ રમતા રહ્યા. એમને ક્યારે આત્મનિર્ભર થવા જ નથી દીધા. અને ગરીબ ખેડૂતોને વ્યાજે રૂપિયા આપતા રહ્યા, અને રૂપિયા પરતફેડ ના કરી શકે એટલે એમની જમીન પર આવતા રહ્યા. એમને ગુલામ બનાવી દીધા પોતે. જુઓ હર્ષવર્ધન, મોટાભાઈ પ્લીઝ મારું વધારે મોઢું ના ખોલાવો. જુઓ, જે કંઈ થયું એ સારું થઈ ગયું છે. હવે આ વિષય અહીંયા જ પૂરો કરો. અમે તમારા મોટા ભાઈ છીએ હર્ષવર્ધન. બસ મોટાભાઈ બસ. એક શબ્દ ના બોલ. મને 100% ગેરંટી હતી કે જેવી મોટાભાઈને ખબર પડશે ને કે ખેડૂતો સાપ્તાહિક બજારમાં પોતાનો માલ ડાયરેક્ટ લોકોને વેચવાના છે, એટલે તમે કંઈક તો અડચણ ઊભી કરશો. શું કરશો ને એની ખબર નથી, પણ હા, તમારા જાસૂસ અતુલ વિશે મને ખબર હતી. હા, અતુલ આમનો જ માણસ છે. અને અતુલ વિશે મને પહેલી વખત કેસરે સાવધ કર્યો. મેં? હા, યાદ છે, હમણાં થોડા દિવસ પહેલા જ તે મને કહ્યું હતું કે તે મોટાભાઈ અને અતુલને વાત કરતા જોયા હતા. એ લોકો કોઈ રૂપિયાની આપલે પણ કરતા હતા. ફોજદાર, વાત એમ છે કે મેં દિગ્વિજયભાઈને એક માણસને પૈસા આપતા જોયા હતા, અને એ જ માણસ તમે જે મીટિંગ કરી હતી ને એમાં પણ હાજર હતો. મારે તમને આ વાત ક્યારની કરવી હતી, પણ આપણી વાત જ ના થઈ. ઇનફેક્ટ મેં નીતિનભાઈને વાતમાં એનું નામ પૂછ્યું હતું. અતુલ? હા, પણ મને લાગ્યું કે તમે એ વાતને ઇગ્નોર કરી. ઇગ્નોર? કેસર, હું એસીપી રહી ચૂક્યો છું. નાનામાં નાની બાબત પણ છૂટી ના જાય ને એવી ચકાસણી કરતો હોઉં. અને તું તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. તારી વાતને કેવી રીતે ઇગ્નોર કરું? જે દિવસથી તે મને અતુલ વિશે વાત કરી હતી ને કેસર, એ દિવસથી હું અતુલ પર નજર રાખતો હતો, એના વર્તનને ઓબ્ઝર્વ કરતો હતો. શરૂઆતમાં મને એવું લાગતું હતું કે કદાચ એની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય ને એટલે મોટાભાઈના ખોટા કામમાં એની મદદ કરતો હશે. એટલે મેં મારા ખબરી પાસે એની જાસૂસી કરાવી. અરે સાહેબ, બોલ ફટાફટ, શું ઉકાળ્યું છે તે? સાહેબ, આ અતુલ કોણ છે, કોની સાથે વાત કરે છે, એની બધી માહિતી કાઢી છે. એના ઘરે એની માં, પત્ની અને એક દીકરી રહે છે. એમ તો એ કંપનીમાં વોચમેનની નોકરી કરતો હતો, પણ બહુ ટક્યો નહીં. ખેતી કરવાનું પણ એને ફાવ્યું નહીં. ખેતી કરવા માટે જે જમીન હતી એ પણ તમારા મોટા ભાઈ પાસે ગેરવે મૂકી છે. ત્યારથી જે એમની સાથે કામ કરે છે, ગમે તે કરીને પોતાનું કામ કઢાવતા એને સરસ રીતે આવડે છે. એમ તો એ તમારી ટીમમાં છે, પણ એ કામ દિગ્વિજયભાઈ માટે કરી રહ્યા છે. તમારી ટીમમાં કોણ કેટલી વાર શ્વાસ લે છે ને એની બધી જ ડિટેલ દિગ્વિજયભાઈને આપે છે. એટલે આ બધા વિશે તમને પહેલેથી જ ખબર હતી? હા, પણ ભાઈ તમારે અમને તો કેવું જોઈતું હતું. મેં જાણી જોઈને કોઈને નથી કહ્યું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે આપણામાંથી કોઈને પણ આ વાતની ખબર પડે અને એ વાત આમના સુધી પહોંચી જાય. અને એટલે જ હું અતુલની બધી જ વાત માનતો હતો, જેથી એ લોકોને એવો વિશ્વાસ થઈ જાય કે હું એમની જાળમાં ફસાઈ રહ્યો હતો. પણ એકચ્યુઅલી તો એ લોકો મારી જાળમાં ફસાઈ રહ્યા હતા, મને ભોળો સમજતા હતા. મને એમ હતું મોટાભાઈ કે કદાચ અમારી સાથે રહી રહી અને અતુલનું હૃદય પરિવર્તન થઈ જશે અને સાચે સાચું અમને કહી દેશે. પણ ના, એને એવું કંઈ જ ના કર્યું. અને અંતે તમારા કહેવાથી એને ગોડાઉનમાં આગ લગાડી. અને ત્યાં ખેડૂત ભાઈઓનો માલ હતો જ નહીં. એ તો અમે જેવો ગોડાઉનમાં માલ આવ્યો ને અને તરત જ બીજે શિફ્ટ કરી દીધો હતો. હર્ષવર્ધનભાઈ તમને કહેવાના જ હતા, પણ કેસર ભાભીને બેભાન જોવા એટલે ટેન્શનમાં આવી ગયા હતા.
પણ ફોજદાર, હું જ્યારે ત્યાં ગઈ ત્યારે તો ગુણો ભરેલી હતી. હા, એમાં સૂકું છાણ અને લાકડાનું ભૂસું ભર્યું હતું.